ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈઝ, અમે થોડાક દિવસો પહેલાં જે ટ્રેક્ટર મોડિફાઈ કરવા મૂક્યું હતું મારા પરદાદાનું, તે ટ્રેક્ટર અત્યારે મોડિફાઈ થઈ ગયું છે અને અમે તેને લેવા આવ્યા છીએ. તો હવે તો જોઈ શકો છો ગાઈઝ, અમારું ટ્રેક્ટર જોઈને અમને બહુ જ ખુશી થાય છે. તો અહીંયા ગઈ પડી છે અમારું નવું વલણ, અને ભાઈ તેની અંદર શું પગલું મોડિફિકેશન કર્યું છે જગ્ગો મેં, કારણ કે એકદમ મસ્ત મોડિફિકેશન કર્યું છે. અને ભાઈ તેનું મ્યુઝિક સિસ્ટમ બી એક મસ્ત છે. છત નથી ભલે તેની પર, પણ ભાઈ છે એકદમ મસ્ત છે ટ્રેક્ટર. તો હવે અત્યારે તો અમે ગેરેજથી બહાર લાવી, તો હવે અમે આને ગેરેજથી બહાર લાવી દીધું છે. ને ગાઈસ, ટ્રેક્ટરનો શું લુક આવે છે તમે જોઈ શકો છો. એકદમ માફિયાવાળી ફિલિંગ આવે છે અમને. ગેસ ટ્રેક્ટર બી જબરો નથી, એવો અવાજ પણ કરે છે. જોઈ શકો છો ભાઈ, તો ટ્રેક્ટર છે. મારા ઘરવાળા જોશે તો ચોકી જ જશે. તો હવે કાલ અમારા ટ્રેક્ટર ગાઈઝ, હવે અમે અત્યારે તો ઘેર જઈએ છીએ. ઘેર જઈને અમે તમને લોકોને અમારા મ્યુઝિક સિસ્ટમનો અવાજ બતાવશું. એક નંબર છે અમારા મ્યુઝિક સિસ્ટમના. તો ગાઈઝ જોઈ શકો છો મારું ટ્રેક્ટર. તો ગાઈઝ જઈએ છે હવે અમે સીધા ઘેર જઈને અમે અમારા ટ્રેક્ટરની પૂજા કરી અને કાલ લઈ જશે ગામડે. તમને નહીં તો ખબર જ હશે કે અમારું ગામડું અમારા ઘરથી બસ 2 કે 3 કિલોમીટરનો જ ફરક છે. અને ગાઈઝ, આનાથી ઘણા બધાની ફરમાઈશ હશે કે અમે શું નોકરી કરીએ છીએ. તો ગાઈઝ, અમે નોકરી કરીએ છીએ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર. એક મેનેજરની પોસ્ટ છે મારી. ત્યાં આગળ મારે બધું કરવાનું, બિલ્ડિંગનું બધું કામ, ઓફિસમાં બેસીને એવું મારું કામ છે. અને વાતોમાં આપણે ઘેર આવી ગયા અને હવે ગેરી વગાડવાનું છે મ્યુઝિક સિસ્ટમ. ઘેર આવીને ઘેરમાં પહેલાં પ્રવેશ કરશું, પૂજા કરતી ફેરી આપણે મ્યુઝિક સિસ્ટમ વગાડવાનું છે. તો હવે તો ધીમે ધીમે ઘેરની અંદર પ્રવેશ કરાવી દઈએ. ટ્રેક્ટરને મારા પરદાદાજીનું ટ્રેક્ટર અમે મોડિફાઈ કરાવી દીધું છે. તો હવે જઈશું ઘરમાં. તો ગાઈસ, આવી ગયા છે મારા ઘરમાં અને પૂજા કરાવતી વખતે અમે તમને અમારા મ્યુઝિક સિસ્ટમનો અવાજ સંભળાવશું. તો અહીંયા ઘરે ટ્રેક્ટરને ઊભું રાખી અને ગાઈસ અમે હવે પહેલાં પૂજા કરી દઈએ. ગાઈસ, હવે વગાડશું મ્યુઝિક સિસ્ટમ. તો ગાઈસ, હવે સાંભળજો મ્યુઝિક સિસ્ટમનો અવાજ. તો ગાઈસ, કેવું લાગ્યું અમારા ટ્રેક્ટરના મ્યુઝિક સિસ્ટમનો અવાજ? કેવો ભક્કમ અવાજ હતો. તો બાય.